નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણા બધાના ઘરમાં અને ખિસ્સામાં પણ છે. પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ? હા, વાત છે નકશાઓની. અને આ ખાલી રસ્તા શોધવા માટે નથી. આ તો એક આખી કળા છે, વિજ્ઞાન છે. કાગળ પર આખી દુનિયા કેવી રીતે સમાઈ જાય છે એ સમજવાની આ એક મજેદાર સફર છે. ક્યારે વિચાર્યું છે આપણી આટલી મોટી ગોળ પૃથ્વી, જેના પર ઊંચા પહાડો છે, ઊંડા દરિયા છે, એ બધું જ કાગળના એક સપાટ ટુકડા પર કેવી રીતે આવી શકે? ના, આ કોઈ જાદુ નથી, પણ હા, વિજ્ઞાન અને કલ્પનાનું એક અદ્ભુત મિશ્રણ જરૂર છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો એકદમ પાયાથી એટલે કે શરૂઆતથી શરૂઆત કરીએ. આ આખી કળાનું મૂળ ક્યાં છે એ સમજીએ. તો નકશો એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીનું એક ચિત્ર. પણ આ કંઈ એમ જ દોરેલું ચિત્ર નથી હો. આ વાસ્તવિક દુનિયાને કાગળ પર બતાવવાની એક રીત છે. અને આ નાનકડી વ્યાખ્યા જ આખી નકશાની દુનિયાનો પાયો છે. અને આ મેપ શબ્દ આવ્યો ક્યાંથી? એની પાછળ પણ એક મસ્ત વાત છે. આ શબ્દ આવ્યો છે લેટિન શબ્દ માપ્પા મુંડી પરથી. માપ્પા એટલે કાપડનો ટુકડો અને મુંડી એટલે દુનિયા. કારણ કે ખબર છે, જૂના જમાનામાં નકશા મોટાભાગે કાપડ પર દોરવામાં આવતા, એટલે કે દુનિયાનો એક ટુકડો. આ શબ્દ પોતે જ એક ઇતિહાસ છે. અને બસ આ જ એ પાયાના વિચારો છે જેના પર સદીઓથી નકશા બનાવવાની આખી કળા ટકેલી છે. કેવી રીતે આપણી આખી દુનિયાને કાગળ પર ઉતારવી? સારું, તો હવે એ તો સમજાઈ ગયો કે નકશો શું છે. પણ શું બધા નકશા એક જેવા હોય છે? જરાય નહીં. અમુક નકશા પહાડોની વાત કરે તો અમુક દેશોની સરહદોની. ચાલો જોઈએ કે આમને અલગ કેવી રીતે પાડવામાં આવે છે. કોઈ પણ નકશાને સમજવા માટે બસ બે વસ્તુ જોવાની છે. પહેલું, એ નકશો બતાવવા શું માગે છે, એનો હેતુ શું છે. અને બીજું, એ કેટલો મોટો વિસ્તાર બતાવે છે, એટલે કે એનું માપ. બસ આ બે ચાવીઓથી કોઈ પણ નકશાનું રહસ્ય ખોલી શકાય છે. ચાલો એક પછી એક બંનેને જોઈએ. તો પહેલી વાત, હેતુ. આમાં મુખ્યત્વે બે ભાગ પડે છે. એકદમ સીધું સાધું છે. નકશો કુદરતી વસ્તુઓ બતાવે છે કે પછી માણસે બનાવેલી વસ્તુઓ. આ બે પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. જરા વિચારો, એક બાજુ છે પ્રાકૃતિક નકશા. એ શું બતાવે? હિમાલયના પહાડો, ગંગા નદીનો વહેણ, જંગલો, પૃથ્વી જેવી છે એવી. અને બીજી બાજુ સાંસ્કૃતિક નકશા. એમાં દેખાય મોટા શહેરોના રસ્તા, દેશની બોર્ડર, ફેક્ટરીઓ, એટલે કે જે બધું આપણે બનાવ્યું છે. એકમાં કુદરતની વાત છે, બીજામાં માણસની. અને પ્રાકૃતિક નકશામાં પણ કેટલાય પ્રકાર છે હો. જેમ કે ભૂપૃષ્ઠ નકશા, જે પહાડો અને મેદાનો બતાવે. ટ્રેકિંગ કરવા જાઓ તો આ બહુ કામ લાગે. પછી આવે હવામાનના નકશા, જે તો આપણે રોજ જોઈએ છીએ નહીં, આજે વરસાદ પડશે કે નહીં. અને હા, ખગોળીય નકશા, એ તો આપણને આ દુનિયાની બહાર સીધા તારાઓ અને ગ્રહોની સફર કરાવી દે. એવી જ રીતે સાંસ્કૃતિક નકશા પણ મજેદાર છે. રાજકીય નકશા તો આપણે સ્કૂલમાં જોયા જ છે. કયો દેશ ક્યાં છે, એની રાજધાની કઈ. પછી ઔદ્યોગિક નકશા, એ બતાવે કે કઈ વસ્તુ ક્યાં બને છે. અને સૌથી રસપ્રદ ઐતિહાસિક નકશા, એ તો સાચે જ ટાઈમ મશીન જેવા છે. જૂના જમાનાના સામ્રાજ્યો કેવા હતા એ બધું એમાં જોવા મળે. ચાલો હવે બીજી ચાવી પર આવીએ. અને આ તો ખરેખર જાદુ જેવું છે. માપ એટલે કે સ્કેલ. આ જે વસ્તુ છે જેનાથી આ આખી દુનિયાને નાની કરીને આપણા હાથમાં મૂકી શકાય છે. પણ આ થાય છે કેવી રીતે? તો માપ એટલે કે સ્કેલ એ બીજું કંઈ નથી, બસ એક સિમ્પલ ગણિત છે. એ બસ એટલું જ કહે છે કે નકશા પરનું અંતર અસલ જમીન પર કેટલું ગણવું. રસોઈ બનાવતી વખતે કેમ પ્રમાણમાપ હોય છે, બસ એવું જ. અને આ જ માપને કારણે નકશા આટલા સચોટ હોય છે. જેમ કે અહીં જુઓ, નકશા પર લખ્યું હોય કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર. આનો સીધો મતલબ એ થયો કે નકશા પરની એક આંગળી જેટલી જગ્યા હકીકતમાં ગાડી લઈને કલાકો સુધી મુસાફરી કરવા જેટલી છે. બસ આટલી સરળ ગણતરીથી જ બે શહેરો વચ્ચેનું અંતર જાણી શકાય છે અને પ્લાનિંગ કરી શકાય છે. ખરેખર કમાલની વાત છે. હવે અહીંયા એક મજેદાર પણ થોડી કન્ફ્યુઝિંગ વાત છે. ધ્યાનથી સાંભળજો. મોટા માપનો નકશો એ હકીકતમાં નાનો વિસ્તાર બતાવે છે, પણ એકદમ ડિટેલમાં. જેમ કે કોઈ એક શહેરનો નકશો જેમાં બધી ગલીઓ દેખાતી હોય. એને મોટો માપ કેમ કહેવાય? કારણ કે એમાં બધું મોટું મોટું ઝૂમ કરીને બતાવ્યું હોય છે. અને એનાથી ઉલટું નાના માપનો નકશો આખી દુનિયા જેવો મોટો વિસ્તાર બતાવે, પણ એમાં વિગતો ઓછી હોય.
આ એવું જ છે જાણે એક ફોટો કોઈના ચહેરાનો ક્લોઝઅપ હોય અને બીજો ફોટો આખા સ્ટેડિયમની ભીડનો હોય. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? નકશો એટલે શું, એના બે મુખ્ય પ્રકારો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, અને માપનો આખો જાદુ. હવે આ બધી વાતને ભેગી કરીને જોઈએ કે આખરે આનો મતલબ શું થાય છે. જુઓ, આખી વાતનો સાર બસ આટલો જ છે. હવે પછી જ્યારે પણ કોઈ નકશો હાથમાં આવે ત્યારે બસ બે સવાલ પૂછવાના. પહેલો, આ નકશો શું બતાવવા માંગે છે, એટલે કે એનો હેતુ શું છે? અને બીજો, આમાં કેટલો વિસ્તાર દેખાય છે, એટલે કે એનું માપ શું છે? બસ આ બે સવાલના જવાબ મળી ગયા એટલે સમજો કે નકશાની આખી વાર્તા સમજાઈ ગઈ. કેમ કે છેલ્લે તો નકશો ખાલી લાઈનો અને રંગો નથી, એ તો એક વાર્તા છે. પૃથ્વીની, માણસોની અને આપણે દુનિયાને કઈ નજરથી જોઈએ છે એની. દરેક નકશો જાણે એક સ્ટોરી ટેલર છે, જે આપણને અલગ અલગ સમય અને જગ્યા પર લઈ જાય છે. તો હવે પછી જ્યારે કોઈ નકશો સામે આવે, ભલે ને ફોનની સ્ક્રીન પર હોય કે કોઈ જૂની ચોપડીમાં, તો જરાક થોભજો, એની લાઈનો પાછળ, એના રંગો પાછળ છુપાયેલી કહાનીને સમજવાનો પ્રયત્ન કરજો. એ શું કહેવા માંગે છે? કારણ કે દરેક નકશામાં એક આખી દુનિયા છુપાયેલી છે, જે બસ કોઈ શોધે એની રાહ જોઈ રહી છે. તો શોધતા રહેજો.